ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે સવારમાં જમવા બેસી ગયા છે। દાળ ભાત શાક ને કેરીનું સુંદું। તું લુખ્ખું ખાવાનો? આ બાજુ યુગ પણ બેસી કેમ? ગયો છે જમવા। ભૂખ લાગી અને દાળ ની ભાવે એમ? સારું, જમી લે। કોરું કોરું જ ખાશે? ખાશે રીંગણ શાક બટાકા સારું હારું ખાય। જંખવાવ જઈએ છે, ખરીદી કરવાની છે, થોડીક બાકી છે। વલસાડથી નહીં થાય એટલે હજુ અહીંયાથી કરવાની એમ? હા, બંગડીને એવું લેવું છે। કેટલીક ખરીદી એમ તમારે? લેડીઝ ને જોઈએ ને। તમારે પેન્ટ શર્ટ પહેરો, ઘડિયાળ પહેરી, બૂટ પહેર્યા, ચાલ્યા। અમારે તો બધું જોઈએ ને, એટલે જવું પડે બહુ લેવા। વાર નહીં લગાવતી, પછી મૂકીને ભાગી આવીશ। સારું સારું, જલ્દી લઈ લઈશ। અત્યારે અમે જંખવાવ જઈએ છીએ, અને એ પણ એક્ટિવા પર। એક્ટિવા લઈને જઈએ। પેટ્રોલ પુરાવાનું છે એટલે લેતા જઈએ। યુગ તો નથી આવતો એટલે આપણે બે જ જણ જઈ આવીએ। ચાલો। આ છે જંખવાવનું બજાર। અહીં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવે છે। જંખવાવની ક્રિષ્ના હોટલની ખમણ ખૂબ જ ફેમસ છે। અમે તો જ્યારે પણ જંખવાવ આવીએ ત્યારે ખમણ લઈને જ જઈએ। આ ફૂલની દુકાન યુગના મમ્મીના જીજાજીની છે। બહુ મસ્ત ઠંડુ લાગે ને। અમે ગામડે વેકેશન કરવા આવીએ ને, અમે અહીંયા કાયમ રસ પીવા, લાકડાનું મશીન એટલે રસ મસ્ત લાગે સ્વાદ, એટલે અમે અહીંયા જ પીવા આવીએ કાયમ। અમે અહીંયાથી સ્કૂલે આવતા, અમારો રસ્તો આ છે, પ્રાઇમરી સ્કૂલે। આ બાજુ જો અમારે ત્યાંની ટુકડી જો ક્રિકેટ રમે છે, દેવિક લોકોની પાર્ટી જો ત્યાં બેઠા હશે આયણામાં। અત્યારે અમે જંખવાવથી ડાયરેક્ટ મૈત્રીના ઘરે આવી ગયા છે। મૈત્રીને જોવા આવ્યા છે। ઓહ, અહીંયા છે જો બધા। યુગ, તારો સામાન લઈ આવ્યા ડ્રોઈંગ નું, જા પેલી રહી જો ગાડીમાં છે જો, આગળ છે ને કોથળી લઈ આવ। જોઈ લે, બધું જ લઈ આવ્યા ને। ડ્રોઈંગ ની મોટી મળી ને એટલે લઈ આવ્યા, ચાલશે ને? અને પેલો ડોમ્સ નો પેન્સિલ, ડ્રોઈંગ પેન્સિલ, હા ને? અને પેલી સાદી પેન્સિલ બી છે ને, રબર ને ફેવિકોલ ને બધું છે। હવે ડ્રોઈંગ કરજો હા કે? અત્યારે બધા છોકરાઓ ડ્રોઈંગ કરવા બેસી ગયા છે। શું ડ્રોઈંગ કરવાનો યુગ? કાકાસી કે કાકાસી? કોના કાકા? જો આ બધા પેન્સિલ કલર ને બધું લઈને બેઠા છે। કેટલું લઈને આવ્યું છે ત્યાં વલસાડ થી બી, એનું ગિફ્ટ માં બી આવેલું બરાબર। સારું ડ્રોઈંગ કરીને પછી બતાવજો હા। અત્યારે અમે બલાલ કુવા જઈએ છીએ મારી મમ્મી જોડે। રાતે ચાંદલો છે પણ હમણાં સાડી આપવાની છે ને થોડીક વાર જઈએ। ચાલ। અત્યારે અમે બલાલ કુવા પહોંચી ગયા છે। હવે જઈએ મામાના ઘરે। આ બાજુ મારી મોટી માસીનું ઘર છે। અત્યારે અમે મારા બીજા મોટા માસીના ઘરે આવી ગયા છે મારી મમ્મી જોડે। મારી મમ્મીની ટોટલ 5 બહેનો ને 3 ભાઈ હતા, એમાંથી
એક જ ભાઈ છે, બીજા 2 ભાઈ તો એક્સપાયર થઈ ગયા હતા. ચાલો મામાના ઘરે આવી ગયા છે. હવે ગીત ગાય છે. આ બી મારા મોટા માસી જ છે. આ મારી માસી છે નાના. પેલા મારા મોટા મામા. આ મારે દુલ્હે રાજા મારો ભાઈ. આ બાજુ હલ્દી લગાવે છે. અહીં ચાંદલે બેસાડવાના છે એટલે. મામા, મારી મમ્મી, મારા મોટા માસી ના મારા નાના માસી. પૈસે હવે કાંઈ નહીં, બધાના ચોપડી આપના ખાખરાના પાનમાં ગોળ આપવાનો છે એટલે લઈ આવ્યા છે. અત્યારે અમે બી લઈ લઈએ. હા, ગોળ દાણા આવી ગયા છે, હવે લઈ લઈએ. આ મારી માસીએ મહેંદી મૂકી છે. બતાવ માસી. ના, આ બાજુ મારી મમ્મીની નહીં મહેંદી મૂકી, મહેંદી મૂકી માંગતી છે, પણ એને રાતે મહેંદી મૂકી આપશે મારી બેન. ચાલ ચલો આમી જાતિયા. બલાલ કુવાથી આવી ગયા છે. યુગના પપ્પા માટે ગોળ લઈ આવ્યા છે, ગોળ દાણા. જાંબુ લઈ આવ્યા. હા, ખાખરાના પાનમાં. જાંબુ ક્યાંથી લેવું? મારી ભાભી આપ્યા હે. મસ્ત મીઠા હે. મીઠું નાખીને ખાવાના મસ્ત લાગે. ચાચી લે તું બી મીઠો ટાકે. યુગને ભાવે ને જાંબુ? હા. પછી દાંત કેવા થઈ જશે જોજે જાંબુ ખાઈને. જાંબુ વાળા થઈ જશે, જાંબુ વાળા દાંત. શું કે તું બી ખાતો મસ્ત છે જાંબુ. ગમે કે જાંબુ? જો બહુ મસ્ત છે. લાવ મને બી ખાવા દો. જો આ ગોળ લઈ આવ્યા છે અને જાંબુ મસ્ત લાગે. મેં જાંબુ ખાવાનું મન થતું હતું ત્યાં સુધી મારી ભાભી લોકોએ પાડેલા એટલે બરી આપ્યા. મારી મમ્મી બલાલ કુવા જવા માટે રેડી થઈ ગઈ છે, લગ્નમાં જાય છે. અમે થોડીક વાર પછી જશે. કેવી લાગે છે સાડી કેજો. અત્યારે 9:30 વાગી ગયા છે અને અમે મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. અત્યારે હું રેડી થઈ ગઈ છું. અમે જઈએ છીએ બલાલ કુવા મારા મામાના છોકરાના મેરેજમાં. આજે ચાંદલો છે. મમ્મી લોકો તો સાંજે જ નીકળી ગયા હતા, મારા ભાઈ લોકો બી ગયા. હવે અમે જ રહ્યા છે એટલે હવે અમે જઈએ છીએ. મેં તો 1 કલાક પહેલા તૈયાર થઈ ગયેલો. આ યુગની મમ્મીને તૈયાર થતા 3-4 કલાક થઈ ગયા. કઈ નહીં, રસોઈ ને એવું કર્યું, જયમાન છોકરાઓને ખવડાવ્યું ને બધું, એટલે વાર લાગી. હું તો ઊંઘી જવાનો હતો. કઈ નહીં, એટલે આપણે ઘરે જમી લીધું એટલે થોડાક લેટ જઈએ, ચાલે એમ. એટલે સારું ચાલો, હવે બધા નીકળી ગયા, આપણે જ બાકી છે. હા ચાલ જઈએ.
આ મારી માસીની છોકરીઓ છે. આ 3 બેનો આવી છે, એક બેન નથી આવ્યા, એ પછી આવશે. અમે બધા ફોટોશૂટ કરવા આવ્યા છે.
અત્યારે સવારના 3 વાગી ગયા છે અને અમે અત્યારે ઘરે પહોંચ્યા. બહુ નાચ્યા કે લગનમાં? નાચી નાચીને થાકી ગયા. બહુ મોડું થઈ ગયું. પાછું સવારે જાનમાં જવાનું છે. ક્યારે ઊંઘું ને ક્યારે ઉઠું. કંઈ નહીં, પણ થોડાક દિવસ પછી લગ્ન નથી કુટુંબમાં, પછી 11 તારીખે જ છે ડાયરેક્ટ, એટલે થોડોક આરામ મળી જશે પછી એમ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.